તો આપણે જઈ રહ્યા છીએ ધક્કાવાળી મેળીમાં. એક આપણા વાહે આવે છે અને 2 જણા આગળ જાય છે. અમે કુલ 4 જણા જાય છીએ મેળીમાં. તો તમે પણ આવજો મિત્રો. તો આપણે ફાટક ટપી ગયા છીએ અને આ ત્રણ આપણે વાહે ચલો ચલો કરે છે. તો આપણે આ ત્રણને લઈને જઈએ અને જો આપણે આ ફાટક ટપી ગયા છીએ, રેલવે સ્ટેશને પહોંચવા આવ્યા છીએ. તો તમે અમારા જોડાઈ દેજો અમારા બ્લોગમાં. ચલો ચલો કરે. અહીંયા જો એક બેન ને કૂતરું ખાઈ જવાનું લાગે એવું. હાલો મિત્રો, હવે આપણે પહોંચવા આવ્યા છીએ. સામે મંદિર દેખાય છે તો તમે જોઈ લ્યો. એટલે આવી એરી મંદિર સામે જ મંદિર છે આપણા મિત્રો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા અને આપણે બેન આગળ થઈ ગઈ છે એને આપણે શીખ હા રી મંદિર પાછળ બસ આવે તો આપણે ટપી જઈએ. ચાલો હાલો જલ્દી ચાલો મિત્રો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અહીંયા કોઈ ચોટલા વાળું ઊભું છે. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે મંદિર અંદર પહોંચી ગયા છીએ અને આજ રવિવારે તમે ભીડ જોઈ લ્યો કેટલી બધી ભીડ છે. તો આપણે મંદિર અંદર દર્શન કરવા પહોંચી ગયા છીએ ફાઇનલી. તો જાય છીએ આપણે મંદિર અંદર. આ મેળીમાં આપણે દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લ્યો. હાલો તો આપણે મેળીમાંનો પ્રસાદ લઈ લીધો છે અને આ બે પણ લઈ લીધો છે. તો આપણે મેળીમાંનો પ્રસાદ ખાઈ લઈએ છીએ. આ એક તો રહી ગયો. હાલો મિત્રો, હવે આપણે જઈ ઘર બાજુ. આપણે મંદિરે નીકળી ગયા, ઘરે જઈ આપણા રંગે. તો આપણે ઘરે બાજુ જઈ. ખોવાઈ ગયો. તો હાલો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હા બાયણું ખોલી એટલી વાર હે. બાયણું ખોલ નહીં. આપણા પપ્પા બેઠા હે. પપ્પાને બ્લોગમાં નથી લેવા. પપ્પા સામે જોવા આવે. હાલો આપણે ઘરમાં ગઈ ગયા છીએ. તો મિત્રો આવું કરશે. હવે આપણે બ્લોગનો એન્ડ દઈશું. તો જય માતાજી બધાને. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.